શું તમે પણ સખત મહેનત કરો છો પણ સફળતા તમારાથી જોજનો દૂર ભાગે છે? શું તમારા પોતાના જ પૈસા ક્યાંક ફસાઈ ગયા છે અને લાખ પ્રયત્નો છતાં પાછા નથી આવી રહ્યા? નોકરીમાં બોસ હેરાન કરે છે કે પછી વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે? જો હા, તો થોભી જાઓ, કારણ કે આ બધું માત્ર કોઈ સંયોગ નથી, પણ ક્યાંક ને ક્યાંક આ તમારા ગ્રહોની ચાલ, ખાસ કરીને શનિદેવની નારાજગીનો સંકેત હોઈ શકે છે. શનિદેવનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ડરી જાય છે. લોકોને લાગે છે કે શનિદેવ માત્ર કષ્ટ જ આપે છે, પણ ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. શનિદેવ તો કર્મફળ દાતા છે, ન્યાયાધીશ છે. જો તેઓ નારાજ થાય તો રાજાને રંક બનાવી દે છે, પણ જો તેઓ પ્રસન્ન થઈ જાય તો રંકને રાતોરાત રાજા બનાવતા પણ વાર નથી લગાડતા. આજે હું તમને શનિવારના એવા ગુપ્ત અને ચમત્કારી ઉપાયો જણાવવા જઈ રહ્યો છું જે તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી નાખશે. વિડીયોના અંતમાં હું તમને એક એવો લોખંડની ખીલીનો મહા ઉપાય જણાવીશ જે તમારી ગમે તેવી અશક્ય મનોકામના પણ પૂર્ણ કરી શકે છે. તો આ વિડીયોને અધવચ્ચે છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે શું ખબર કયો ઉપાય તમારું આખું જીવન બદલી નાખે. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીમાં. આ ચેનલ પર આપણો હંમેશા એ જ પ્રયાસ રહે છે કે આપણા પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મના એવા સરળ ઉપાયો તમારા સુધી પહોંચાડીએ જે તમારા જીવનની રોજબરોજની સમસ્યાઓને દૂર કરી શકે. જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શનિદેવ જરૂરથી લખજો, જેથી શનિ મહારાજની કૃપા તમારા પરિવાર પર સદાય બની રહે. તો ચાલો જાણીએ કે ક્યાં છે ચમત્કારી ઉપાય. મિત્રો, જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે ચારે બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે. કોઈ કામ સીધું જતું જ નથી. હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આને બંધ કિસ્મત કહેવાય છે. આ બંધ કિસ્મતને ખોલવા માટે તાળાનો ઉપાય રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ઉપાય તમારે બહુ જ ધ્યાનથી કરવાનો છે. તમારે શુક્રવારના દિવસે બજારમાંથી એક નવું સ્ટીલનું કે લોખંડનું તાળું ખરીદીને લાવવાનું છે. પણ યાદ રહે, ખરીદતી વખતે તમારે એ તાળું ખોલીને ચેક નથી કરવાનું અને દુકાનદારને પણ એ તાળું ખોલવા નથી દેવા. જેવું પેકિંગમાં બંધ તાળું છે, બસ એવું જ બંધ તાળું ખરીદીને ઘરે લઈ આવું. ઘણા લોકો ઉત્સુકતામાં તાળું ખોલી નાખે છે, પણ જો તમે તાળું ખોલી દીધું તો આ ઉપાય કામ નહીં કરે. શુક્રવારે રાત્રે સૂતી વખતે આ બંધ તાળું તમારા બેડરૂમમાં, તમારા ઓશિકાની પાસે અથવા તમારી આસપાસ કોઈ ટેબલ પર રાખી દો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે શનિવાર શનિવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર થઈને આ બંધ તાળું લઈને તમારા ઘરની નજીક કોઈ મંદિરમાં અથવા પીપળાના વૃક્ષની નીચે જઈને ચૂપચાપ મૂકી આવો. તાળું મૂક્યા પછી તમારી જે પણ મનોકામના હોય, પછી ભલે તે નોકરીની હોય, પોતાના ઘરની હોય કે વેપારની હોય, તે શનિદેવને પ્રાર્થના કરીને કહી દો. અને હા, પાછા
ફરતી વખતે ભૂલથી પણ પાછળ વળીને જોવાનું નથી. સીધા જ પોતાના ઘરે આવી જાઓ. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે પણ કોઈ અજાણ્યું વ્યક્તિ કે મંદિર કે પીપળા પાસે આવશે અને એ તાળું ખોલશે, બસ એ જ ક્ષણ શનિદેવથી કૃપાથી તમારી બધી કિસ્મતનું તાળું પણ ખુલ્લી જશે. આ બહુ જ પાવરફુલ ઉપાય છે. એકવાર શ્રદ્ધાથી જરૂર અજમાવી જુઓ. હવે વાત કરીએ એવા લોકોની જેઓ નોકરી માટે લાંબા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે, અથવા જેઓ નોકરી તો કરે છે પણ ઓફિસમાં તેમના ઉચ્ચ અધિકારીઓ, બોસ કે સાથે કામ કરતા લોકો વિના કારણે હેરાન કરે છે. તમારા પ્રમોશન રોકી દેવામાં આવે છે અને તમે માનસિક રીતે સતત પરેશાન રહો છો. શનિદેવનો વાસ આપણા પગમાં માનવામાં આવે છે અને શનિ જ આપણા કર્મ અને નોકરીના કારક છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે તમારા જૂના ચપ્પલ કે જૂતાનો ઉપાય સૌથી શ્રેષ્ઠ છે. તમારે એવા ચપ્પલ કે બૂટ લેવાના છે જે તમે ઘણા સમયથી પહેરતા હો, જેમાં તમારા પગના નિશાન પડી ગયા હોય. નવું ચપ્પલ બિલકુલ નથી લેવાનું. શનિવારે આ જૂના ચપ્પલ પહેરીને શનિદેવના મંદિરે દર્શન કરવા જાઓ. બહાર તમારા ચપ્પલ ઉતારો, શનિદેવની પૂજા કરો, તમારી નોકરીની સમસ્યાઓ દૂર કરવા વિનંતી કરો અને ત્યારબાદ ઘરે પાછા ફરતી વખતે એ જૂના ચપ્પલ ત્યાં જ મંદિરમાં છોડીને ખુલ્લા પગે ઘરે પાછા આવો. આનો અર્થ એ થાય છે કે તમે તમારી નોકરીની અને આર્થિક જીવનની જે પણ દરિદ્રતા અને પરેશાનીઓ હતી તે શનિદેવના ચરણે છોડી દીધી છે. આ ઉપાય કરવાથી બહુ જલ્દી નવી નોકરીના રસ્તા ખુલશે અને ઓફિસમાં જે લોકો તમારું ખરાબ ઈચ્છે છે તેઓ શાંત થઈ જાય છે. આજકાલ સૌથી મોટી સમસ્યા છે પૈસાની. ક્યારેક આપણે કોઈની ભલાઈ ખાતર પૈસા ઉછીના આપી દઈએ છીએ, પણ પછી એ વ્યક્તિ પૈસા પાછા આપવાનું નામ જ નથી લેતું. વારંવાર બહાના બનાવે છે, અથવા તો કોઈ સરકારી કામમાં તમારા પૈસા ફસાઈ ગયા છે, તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો આવા સમયે કૂતરાને જમાડવાનો આ ખાસ ઉપાય તમારા બંધ માર્ગ ખોલશે. શનિવારના દિવસે તમારા ઘરમાં જ્યારે રસોઈ બને ત્યારે છેલ્લી રોટલી જે સૌથી અંતમાં બને છે તે અલગ કાઢી લો. સામાન્ય રીતે છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવાનો નિયમ આપણા શાસ્ત્રોમાં પહેલેથી જ છે. શનિવારે આ છેલ્લી રોટલી પર 1-2 ટીપા સરસવનું તેલ લગાવો. ધ્યાન રાખજો, તેલ બહુ વધારે નથી લગાવવાનું, જેથી પ્રાણીને નુકસાન ન થાય. ત્યારબાદ આ તેલવાળી રોટલી તમારા હાથમાં રાખો. તમારી પૈસાની લગતી જે પણ સમસ્યા છે તે મનમાં બોલો. જેની પાસેથી પૈસા લેવાના છે તેનું સ્મરણ કરો અને પછી ઘરની બહાર જઈને કોઈ પણ શેરીના કૂતરાને આ રોટલી પ્રેમથી ખવડાવી દો. કૂતરાને ભૈરવ મહારાજનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભૈરવ મહારાજની પૂજા કરવાથી શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે. આ પ્રયોગ તમારે સળંગ 5 શનિવાર કરવાનો છે. જો તમે જોશો કે ધીમે ધીમે સામેવાળી વ્યક્તિના મનમાં બદલાવ આવશે અને તમારા ફસાયેલા પૈસા પાછા આવવાના રસ્તાઓ જાતે જ બનવા લાગશે. ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે આપણા જીવનમાં આટલા બધા દુશ્મનો ક્યાંથી આવી ગયા. લોકો વગર વાંકે આપણી ઈર્ષ્યા કરવા લાગે છે. પતિ પત્ની વચ્ચે કારણ વગરના ઝઘડા થાય છે અને સંબંધોમાં કડવાશ
આવી જાય છે. કુંડળીમાં શનિ અશુભ સ્થાને હોય ત્યારે જીવનના દરેક ડગલે સંઘર્ષ કરવો પડે છે. આવી સ્થિતિમાં કાળા રંગની વસ્તુઓનું દાન મહાદાન ગણાય છે. શનિવારે કાળા અડદ, કાળા તલ અથવા કાળા કપડાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું. જેને ખરેખર જરૂર છે તેને દાન કરવાથી શનિદેવના આશીર્વાદ સીધા તમને મળે છે. આ ઉપરાંત એક બહુ જ પુણ્યનું કામ કે કીડીઓને લોટ ખવડાવવો અને માછલીઓને દાણા નાખવા. શનિવારે ઘઉંના લોટમાં થોડી ખાંડ કે ગોળ મિક્સ કરીને જ્યાં કીડીઓનું દર હોય ત્યાં જઈને આ લોટ ભભરાવો. જો નજીકમાં કોઈ તળાવ હોય તો માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આવું કરવાથી જે દંપતીને સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી છે તેમની સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ તમારા જે પણ છુપા શત્રુઓ છે જે તમારું અહિત ઈચ્છે છે તેમના મનમાં તમારા પ્રત્યેની દુશ્મની દૂર થઈ જાય છે અને તમારા જીવનના કષ્ટ ધીમે ધીમે ઓગળવા લાગે છે. મિત્રો, હવે હું તમને એ મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે મેં તમને વિડીયોની શરૂઆતમાં કહ્યો હતો. જો તમે જિંદગીથી હારી ગયા છો, કોઈ રસ્તો નથી સૂઝતો, વર્ષોથી એક જ સમસ્યા તમને કોરી ખાઈ રહી છે, તો આ સૌથી પાવરફુલ ઉપાય તમારે એકવાર અજમાવવો જ રહ્યો. આ માટે તમારે શનિવારના દિવસે સવારથી લઈને સાંજ સુધીમાં કોઈ પણ સમયે એક નાની લોખંડની ખીલી લેવાની છે. હા, એ જ લોખંડની ખીલી જે આપણે દિવાલમાં ફોટો કે કેલેન્ડર લટકાવવા માટે વાપરીએ છીએ. આ નવી લોખંડની ખીલી લઈને તમારા ઘરની નજીક જ્યાં પણ જૂનું પીપળાનું વૃક્ષ હોય ત્યાં જા. પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ શનિદેવનો વાસ માનવામાં આવે છે. પીપળાના ઝાડ પાસે જઈને શ્રદ્ધાપૂર્વક 2 હાથ જોડીને તમારી જે પણ સૌથી મોટી સમસ્યા છે, જે મનોકામના છે તે પૂરા દિલથી કહો. રડી પડશો તો ચાલશે, પણ તમારો ભાર ત્યાં ઠાલવી દો. ત્યારબાદ એ લોખંડની ખીલીને પીપળાના ઝાડની નીચે રહેલી માટીમાં દબાવી દો. અહીં ખાસ ધ્યાન રાખજો કે આ ખીલી પીપળાના ઝાડના મૂળમાં કે થડમાં નથી ઘુસાડવાની. વૃક્ષને નુકસાન નથી પહોંચાડવાનું. ઝાડની નજીક જે જમીન કે માટી છે તેમાં આસપાસ પડેલા કોઈ પથ્થરની મદદથી તે ખીલીને જમીનની અંદર દબાવી દો. ખીલી માટીની અંદર જતી રહેવી જોઈએ. આ કર્યા પછી ભગવાનને ફરી પ્રણામ કરીને ઘરે આવી જાઓ. મારો વિશ્વાસ કરો મિત્રો, તમારી તે મનોકામના બહુ જ જલ્દી પૂર્ણ થવાના યોગ બની જશે. અને હા, જ્યારે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય, તમારું રોકાયેલું કામ પાર પડી જાય, ત્યારે ફરીથી એ જ પીપળાના વૃક્ષ પાસે જઈને ભગવાનનો અને શનિદેવનો આભાર માનવાનું બિલકુલ ન ભૂલતા. જો શક્ય હોય તો એ ખીલી શોધીને કાઢી લેવી અને કોઈ પવિત્ર જળમાં પધરાવી દેવી. પણ જો માટીમાં ખીલી ન મળે તો કંઈ વાંધો નહીં. તમારો આભાર વ્યક્ત કરવો એ જ સૌથી મોટી પૂજા છે. તો મિત્રો, આ હતા શનિવારના કેટલાક એવા નાના પણ અતિ ચમત્કારી ઉપાયો જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલવાની તાકાત રાખે છે. શનિદેવ કોઈને અકારણ હેરાન નથી કરતા. બસ જરૂર છે પૂરી શ્રદ્ધાથી તેમને મનાવવાની અને સાચા માર્ગે ચાલવાની. જો તમે ઈમાનદારીથી તમારું કામ કરશો
અને સાથે જ આ ઉપાયો કરશો તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા નહીં રોકી શકે. તમને આમાંથી કયો ઉપાય સૌથી વધુ ગમ્યો અને તમે કયો ઉપાય કરવાના છો તે મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને હા, કોમેન્ટમાં જય શનિદેવ કે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવારજનો અને મિત્રો સાથે વોટ્સઅપ એપ પર જરૂર શેર કરજો, જેથી કોઈ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની પણ મદદ થઈ શકે. આવા જ સચોટ આધ્યાત્મિક અને જીવન બદલી નાખતા વિડીયો જોવા માટે આપણી ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો અને આ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. શનિ મહારાજ તમારા બધાના કષ્ટ દૂર કરે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો અને ભક્તિમય રહો. જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ.